છે અને સાંબેલાધાર વરસેલા વરસાદના કારણે લોકોને હાલાકી પડી રહી છે। ક્યાંક આશિયાના ડૂબી ગયા અને ક્યાંક ઘર વખરી તણાઈ ગઈ છે। સૌપ્રથમ વાત કરીએ પંચમહાલના હાલોલની, તો અનરાધાર વરસાદે જાણે કે વિનાશ વેર્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। કાળી ભોંય વિસ્તારમાં જોવા મળ્યા છે આ દ્રશ્યો। વિશ્વામિત્રી નદીના કાંઠે કાચા મકાનમાં રહેતા શ્રમિક પરિવારોના મકાનમાં ધસમસતું પાણી આવ્યું અને બધું જ તબાહ કરી ગયું। ઘર વખરીમાં કાદવ ભળી ગયો છે। પરિવારો માટે શું જમવું, ક્યાં સૂવું, દયનીય પરિસ્થિતિમાં મુકાયા છે આ લોકો। તો આફતનું પાણી ઘરમાં ઘૂસી ગયું છે અને દ્રશ્યો જોઈ શકો છો। અમે કારીભાઈ વિસ્તારમાં રહીએ છીએ અને એકદમ પાણી આવ્યું તો બધું ઘરમાં ભરાઈ ગયું, બધું તણાઈ ગયું। અમે બીકના મારે અમે બધા ભાગવા માંડ્યા। અમે ધાબા પર ચડ્યા। મારા બાથી દોડાઈને બાને લઈને હું દોડી। અમારું અનાજ તણાઈ ગયું, અમારા ગેસના બાટલા જતા રહ્યા, અમારા તેલના અમારું કેટલું નુકસાન થયું। અમારે ઊંઘવાનું કહે, અમારે ખાવાનું શું, અમારે પીવાનું શું, અમે મજૂરી કરીને ખાઈએ, અમે શેર લાઈને શેર ખાઈએ। આ બધું અમારું નુકસાન થયું અને અમારું બધું તણાઈ ગયું, કશું રહ્યું ને, પલંગ ખાટલા બધું જ। આ કાળીભોય વિસ્તાર છે અને ઘણી વખત આવો વરસાદ આવે છે, પણ આ વખત એટલો વરસાદ બપોરે આવ્યો, આ બધું અમારું સામાન પડી ગયું અને અમે છોકરાને લઈને જતા રહ્યા। બધાની બહુ જ ખરાબ પરિસ્થિતિ છે, કોઈને ખાવાનું બી નથી અત્યારે। લોટના ડબ્બા, અનાજ, પાણી બધું ખરાબ થઈ ગયું છે। હાલોલ શહેરમાં અંદાજિત 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને લઈને હાલોલના કાળીભોય વિસ્તારમાં જે શ્રમજીવી પરિવારોના 100 થી વધુ રહેણાંક મકાનો આવેલા છે તેમાં વિશ્વામિત્રી નદીનું પાણી ઘૂસી ગયું હતું। આપણે સીધા દ્રશ્યો બતાવીશ। જે પરિવારો છે તેઓની હાલ દયનીય સ્થિતિ છે। શું ઓઢવું, શું પહેરવું અને ક્યાં ઊંઘવું અને શું ખાવું એ પ્રકારના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। દરેક જે પરિવાર છે તેની આંખમાં હાલ આંસુ જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો આ જે અનાજ છે, ચોખા છે, ચોખાની પરિસ્થિતિ આપ જોઈ શકો છો। બાજુમાં લોટનો ડબ્બો છે। આ તમામ વસ્તુ જે છે તેમાં કાદવવાળું પાણી તે ઘૂસી ગયું હતું, જેને લઈને હાલ સમગ્ર ઘરમાં કાદવના જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હાલોલમાં જે વરસાદ છે તેણે વિનાશ વેર્યો એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલોલમાં એક દંપતી હતું જે કેબિન લઈ અને ધંધો રોજગાર કરી રહ્યું હતું। કેબિન સાથે જે યમુના કેનાલ છે તેના ધમધસતા પાણીના પ્રવાહમાં કેબિન તણાયું હતું અને દંપતી પૈકી હાલ એક મહિલા છે તેનું પણ મોત નીપજ્યું છે। હાલોલના જે નીચાણવાળા જે વિસ્તારો છે જેમાં શ્રમજીવી પરિવારો જે વસવાટ કરે છે તેઓની હાલત હાલ દયનીય બની છે અને તેઓ હાલ હવે શું ખાવું અને શું પહેરવું એ પરિસ્થિતિ વચ્ચે મદદની અપેક્ષા વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, હાલોલ, પંચમહાલ। તો નર્મદા જિલ્લામાં મુશળધાર વરસાદથી ચારે તરફ પાણી ભરાયેલા છે। નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી છે। નાંદોદ તાલુકાના વડિયા ગામની સત્યમનગર સોસાયટીમાં રહીશો ઘરમાં રહેવા મજબૂર છે। ઘરમાં પાણી ઘૂસતા સ્થાનિકો ચિંતામાં આવી ગયા છે। ઉપરાંત વડિયાથી કરાઠા જતો માર્ગ પણ પાણી ભરાવાના કારણે બંધ થયો। આમ છતાં પણ લોકો જીવના જોખમે પાણીમાંથી વાહનો લઈને અવરજવર કરવા મજબૂર બન્યા છે। સ્કૂલે બાળકો જતા હોય એ લોકોને કેવી રીતે બહાર કાઢવા, ઘરના વાહન બધું અમે બહાર રોડ પર મૂકી આવ્યા છે, કારણ કે વાહનમાં પાણી ઘૂસી જાય તો એ પણ નુકસાન જ છે એક જાતથી। અમે તો એટલું જ માંગીએ કે આ સોસાયટીનો કંઈક પણ પાણીનો નિકાલ થાય, પબ્લિક જે મુશ્કેલીમાં છે એનો નિકાલ થાય। એટલો ધોધમાર વરસાદ પડ્યો છે, એટલા પાણી ભરાયા છે, કમર સુધી પાણી આવી ગયા છે, ઘરમાં પાણી ઘૂસી ગયા છે। તો કંઈ પણ વસ્તુ લેવા જવું કરવું હોય તો અહીંયાથી નીકળી શકાય એમ જ નથી। એવી પરિસ્થિતિ નથી કે અહીંયાથી નીકળી શકીએ અમે। અમારા ઘરના વાહનો હતા બધા, અમારા ગાડી હતી, બાઇક હતું, એ પણ અમે બહાર પાર્કિંગમાં મૂકી આવેલા છે। નાંદોદ તાલુકાના લાછરસ ગામે ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। ગાડી પાણીમાં તણાતી જોવા મળી રહી છે અને બીજી તરફ ડીડિયાપાડાથી રાજપીપળા જતા માર્ગ પર આવેલો યાલ ગામનો પુલ ફરી એકવાર તૂટી પડ્યો। રોજિંદા જીવન પર પણ અસર પડી રહી છે। તંત્રએ પાણીના નિકાલની કામગીરી પણ હાથ ધરી છે। મેઇન કારણ આ સોસાયટીમાં પાણી ભરાવાનું, બાજુની જે સોસાયટી છે એમાં વાલ બનાવેલો છે, દિવાલ, તો પાણી જાય ક્યાં? સમસ્યા તો જોઈ રહ્યા છે તમે। ઘરથી બહાર નીકળવાનું નહીં, છોકરાને ભણવાનું તકલીફ, હવે ઘરમાં પુરાઈ રહેલા છે, આટલા પાણીમાં જવાનું ક્યાં? આ જ નાળું, આ જ પુલ ગયા વર્ષે આ જ સમયે ધોવાણ થયું હતું
અમે ગુજરાત સરકારને પણ ધ્યાન દોર્યું અને જિલ્લા વહીવટી તંત્રને પણ અમે ધ્યાન દોર્યું હતું. જિલ્લા સંકલન સમિતિ હોય કે દરેક જગ્યાએ અમે આવેદનપત્ર પણ એ નાળાને લઈને આપ્યા છે. છતાં વહીવટી તંત્રની બેદરકારીના લીધે આજે ફરી આ વિસ્તારની જનતાને એને હાલાકીનો સામનો કરવો પડશે. તો ત્રીજા દિવસે પણ સુરત પાણી થઈ ગયું છે. સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓમાં પાણીનું લેવલ વધ્યું છે. સાણિયા હેમાદ ગામ ગઈકાલે 9 ફૂટ પાણીની અંદર હતું અને ત્યારબાદ 11 થી 12 ફૂટ તેની સપાટી પહોંચી. ગામમાં ખાડીના પાણી ફરી વળ્યા છે. ઘરો પાણીની અંદર છે, મંદિર પાણીની અંદર છે, અનેક વાહનો પણ તણાયા છે. ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ છે. વરસાદનો પહેલો રાઉન્ડ અને સુરતમાં પડી રહેલા સતત વરસાદનો આજે ત્રીજો દિવસ છે. વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદે ધીરી ગતિએ બેટિંગ શરૂ કરી હતી. જોકે વરસાદે અત્યારે વિરામ લીધો છે, પણ દ્રશ્ય જોઈ શકાય છે કે સુરતના છેવાડે આવેલું સણિયા અહેમદ ગામ કે જે સુરતની મધ્યમાંથી પસાર થતી ખાડીઓ ઓવરફ્લો થતાં આ ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ગઈકાલ સુધી આ ગામમાં 7 થી 9 ફૂટ સુધીના પાણી હતા, જે પાણી વધીને હવે 10 થી 12 ફૂટ થઈ ગયા છે. ગામના મધ્યમાં આવેલું ખોડિયાર માતાનું મંદિર છે કે જે આખું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદને લઈ સુરતમાંથી પસાર થતી ખાડીઓ ઓવરફ્લો થઈ છે, જેને લઈને આ પ્રકારનો નજારો સુરતમાં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સનિયા અહેમદ હોય, કુંભારિયા હોય, મગોબ હોય, લિંબાયત હોય, ઘોડાદરા હોય, તમામ જગ્યા પર પાણી જોવા મળી રહ્યું છે. ખાસ કરીને સુરત મહાનગરપાલિકાએ તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટને લઈને વાલક ખાડીને ડાયવર્ટ કરી હતી અને 2 ખાડીમાંથી 1 ખાડી જ્યારે બનાવી છે ત્યારે 2 ખાડીનું પાણી 1 ખાડીમાં આવતાની સાથે જ આ ખાડી ઓવરફ્લો થાય છે. છેલ્લા 5 વર્ષથી આ સમસ્યાથી સ્થાનિક લોકો પીડાઈ રહ્યા છે. સતત રજૂઆત, આંદોલન છતાં પણ કોઈ પણ નિકાલ થતો નથી. ખાસ કરીને સિઝનમાં 3 વખત આ પ્રકારે આ ગામ ડૂબતું હોય છે. ત્યારે સણિયા અહેમદના દ્રશ્ય છે કે જે ખોડિયાર માતાનું મંદિર આવેલું છે, એ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે કે સુરતમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે. સતત ત્રીજે દિવસે વરસાદને લઈ સુરતના અલગ અલગ વિસ્તારોમાં પાણી જોવા મળી રહ્યું છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો 2 દિવસમાં જ સુરત બદલાઈ ગઈ છે. આજે ત્રીજો દિવસ છે. અનેક વિસ્તારમાં ફરી વળ્યા છે ખાડીના પાણી. પૂના સીમાડા વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળ્યા. વાલમ અને સ્વાગત સોસાયટીમાં પણ પાણી ભરાયા છે. અનેક ઘરો, દુકાનોમાં પાણી ઘૂસ્યા છે. કેટલાય વિસ્તારો હજુ પણ જળબંબાકાર સ્થિતિમાં છે. 3 થી 5 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે. ખાડીના પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ચોમાસાની શરૂઆત થતાની સાથે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે. ગઈકાલે પહેલા દિવસે વરસાદે સુરતને ડમરોળ્યું હતું, જ્યારે બીજો દિવસ છે અને બીજા દિવસે નજારો જોઈ શકાય છે. સુરત ગ્રામ્યમાં પડેલો વરસાદ અને સુરતમાંથી પસાર થતી જે ખાડીઓ છે, ખાડીઓ ઓવરફ્લો થઈ ચૂકી છે. લોકોના ઘરોમાં પાણી પ્રવેશી ચૂક્યા છે. જે વિસ્તાર જે મેં જાણ છે, પણ ખાડીઓનું પાણી છે જેનો ફ્લો છે, એટલે કે આગળ જવું અમારા માટે હિતાવક નથી. ન્યૂઝ 18ની ટીમ તમારા સુધી લોકોની સમસ્યા લઈ પહોંચવાનો પ્રયાસ કર્યો છે. અમે કમર સુધીના પાણીમાં પહોંચ્યા છે, પણ આગળ જતાં પાણીનું લેવલ 9 ફૂટ સુધી છે. ક્યાં આગળ 9 ફૂટનું છે તે અમને ખ્યાલ નથી, જેને લઈને અમે અહીંયા અટક્યા છે. ટ્રેક્ટરની રાહ જોઈ રહ્યા છે, પણ ચોક્કસ અંદરની સોસાયટીઓનો નજારો બતાવીશું. લોકોના ઘરમાં 3 થી લઈ 5 ફૂટ સુધીના પાણી જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો પોતાના મકાનના ઉપરના ભાગમાં જતા રહ્યા છે, તો કેટલાક લોકો બહાર નીકળી ગયા છે. વહેલી સવારે 3:30 થી 4 વાગ્યાની આજુબાજુ ખાડીઓ ઓવરફ્લો થઈને ગણતરીની 15 મિનિટમાં જે પ્રકારે પાણી આવ્યા તેને લઈને લોકોની મુશ્કેલી. એક ભાઈ આવી રહ્યા છે, પાણી તો જુઓ છાતી સુધી પહોંચ્યું છે. શું નામ છે ભાઈ તારું? હિરેનભાઈ ક્યાં ગયા હતા? કઈ નહીં, દુકાન પર જ. સારી દુકાન, આખી દુકાન ઇલેક્ટ્રિકની દુકાન છે, આખો સામાન ખાલી કર્યો છે. સુરત કર્ણની ધરતી કહેવામાં આવે છે. ચોક્કસ 2006માં રેલ આવી હતી, અવારનવાર આ પ્રકારની રેલ આવે છે, પણ પાણી ઉતરતાની સાથે લોકો ફરી ધબકતા સાથે ધમધમતું સુરત કરતા હોય છે. પણ જે રીતે 2 દિવસથી સુરત બગડી છે, ગઈકાલે વરસાદનું પાણી અને આજે ખાડીના પાણીને લઈને સુરતની દશા જોઈ શકો છો, દ્રશ્ય જોઈ શકો છો. કેટલા પાણી વચ્ચે અમે ઊભા છે અને આગળ જવાનો પ્રયાસ કરીએ છીએ, પણ આગળ પાણીનું લેવલ ખૂબ જ ઊંચું છે, એટલે કે ચોક્કસપણે જીવનું જોખમ છે, જેને લઈને અમે બહાર નીકળી રહ્યા છીએ. થોડી વારમાં ટ્રેક્ટર આવ્યા બાદ અંદરના નજારા અમે તમને બતાવવાનો પ્રયાસ કરીશું. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી,
સુરત. તો સુરતના પલસાણાનું કારેલી ગામ ફેરવાયું છે બેટમાં. રાહી ટાઉનશીપ તેમજ રુદ્રાક્ષ સોસાયટી બેટમાં ફેરવાઈ ગઈ છે. લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુ માટે લોકો જીવને જોખમમાં મૂકીને બહાર નીકળી રહ્યા છે. વાહનો પણ પાણીમાં બંધ પડતા હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ધક્કો મારીને આગળ ધપાવી રહ્યા છે. સરથાણામાં ખાડીપુરનું પાણી ફરી વળ્યું છે. સરથાણા પોલીસ સ્ટેશનની આસપાસનો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો. પોલીસ સ્ટેશન પણ પાણીમાં ગરકાવ થયું. પોલીસ સ્ટેશનના અતિ મહત્વના રેકોર્ડને બચાવવા પોલીસ સ્ટાફ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો. મહિલા પીઆઈ સહિતનો સ્ટાફ કામગીરીમાં જોડાયો. સમગ્ર વિસ્તારમાં કમર સુધીના ખાડીપુરના પાણી છે. ઠેર ઠેર ખાડીપુરના પાણીએ લોકોની હાલાકીમાં વધારો કર્યો છે. ચોમાસાની શરૂઆત અને સિઝનનો પહેલો વરસાદનો બીજો દિવસ જે પ્રકારે સુરતનો નજારો જોવા મળે છે, દ્રશ્ય જોઈ શકાય છે. ચારો તરફ જુઓ ત્યાં પાણી જ પાણી છે. આ વિસ્તાર છે સુરતના સરથાણા 4 રસ્તા અને સરથાણા 4 રસ્તા પર આવેલું છે સરથાણા પોલીસ સ્ટેશન, જે પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ચોક્કસ સમગ્ર વિસ્તારના લોકોને પાણીથી દૂર રાખવાનું સાથે રેસ્ક્યુની કામગીરી કરી રહી છે પોલીસ. પણ હવે પોલીસ સ્ટેશનને જ રેસ્ક્યુ કરવાની વારી આવી છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે. પોલીસ સ્ટેશનમાં જેસીબીની મદદથી તમામ રેકોર્ડો છે, તમામ જે કાગળો છે, તમામ કોમ્પ્યુટર છે, તમામ વસ્તુઓને જેસીબીની મદદથી કાઢવામાં આવી રહ્યા છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે સરથાણા પોલીસ સ્ટેશન સામે જ છે. ચારો તરફ પાણી છે. પોલીસ છેલ્લા 24 કલાકથી લોકોના ઘરમાં પાણી ભરાય તેવા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી કરતી હતી, લોકોને પાણીથી દૂર રાખવાનો પ્રયાસ કરતી હતી. પણ છેલ્લે પોલીસનું પોલીસ સ્ટેશન ડૂબી ગયું. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે 5 ફૂટ જેટલું પાણી છે ને જેમ જેમ આગળ જાઓ તેમ પાણીનું લેવલ વધતું જાય છે. આજુબાજુ જે બિલ્ડિંગો છે, બિલ્ડિંગોમાં તમામ લોકો, પોલીસ સ્ટેશનની સામેના જે બિલ્ડિંગો છે, બિલ્ડિંગોમાં લોકો ટેરેસ પર રહેલા છે, ઘરમાં બેસેલા છે, કારણ કે તેમનાથી ઉતરાય એવું નથી. 5 ફૂટ કરતાં વધારે પાણી છે. ત્યારે તો વડોદરાના પ્રાથમિક શાળામાં પણ ભરાયા છે પાણી. દ્રશ્યો આપ જોઈ શકો છો. શાળામાં પાણી ભરાયા છે. આ સાથે સિદ્ધપુર ગામની પ્રાથમિક શાળામાં પાણી ભરાયા છે. શાળામાં પાણીનો નિકાલ નહીં થતા તંત્ર સામે સવાલો ઉઠ્યા છે. શાળાના ઓરડામાં પાણી ભરાતા હાલાકી, શાળામાં પાણી ભરાતા પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઊભા થયા છે. વરસાદી પાણી ભરાતા પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવા માટે માંગ ઉઠી છે. અને હવે તમને સંભળાવીએ ઝટકો ત્યારે એ સાંભળીને લાગશે કે આ તો હજુ ચોમાસાની શરૂઆત છે. ચોમાસાની શરૂઆતમાં જ આવા હાલ તો હજુ ભારે વરસાદ થાય તો શું હાલ થાય? શાળામાં અભ્યાસ કરતા બાળકોનું શું? અભ્યાસક્રમ બગડશે તો કોણ જવાબદાર? તંત્ર કેમ આટલી બેદરકારી દાખવી રહ્યું છે? આવા તમામ સવાલો ઊભા થઈ રહ્યા છે. તો વીરપુર તાલુકાના કોઈડમ ગામે આવેલ તળાવ ફાટવાથી દહેશત છે. ગામના લોકોમાં આ દહેશત ફેલાય છે અને સામાન્ય વરસાદમાં જ પાળ ધોવાઈ ગઈ છે. વર્ષો જૂનું નાનું સિંચાઈ યોજના અંતર્ગત તળાવ એક ગેટ મૂકવામાં આવ્યો છે તળાવ પર, અને જે વર્ષોથી જર્જરિત છે. લીકેજ હોવાથી મોટાભાગનું પાણી કોતરમાં વહી જતું હતું અને જેથી ગામ લોકોએ આ અંગે રજૂઆત કરતા અનેક મુશ્કેલી આવી છે. કરોડોની ફાળવણી તો થાય છે પરંતુ કામ નથી થતા. કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવી છે પરંતુ કોન્ટ્રાક્ટરે વાસ્મો યોજનામાં ભ્રષ્ટાચાર કર્યો અને જેથી એજન્સીને બ્લેકલિસ્ટ કરાઈ હતી. ને છતાં પણ આ એજન્સીને કામ સોંપાતા ગ્રામજનોમાં રોષનો માહોલ છે. ગ્રામજનો કહી રહ્યા છે કે આ કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનો સામાન વાપરવામાં આવ્યો છે. કામગીરી હલકી ગુણવત્તાના સામાનથી કરાય છે અને તેથી ગ્રામજનો કોન્ટ્રાક્ટર વિરુદ્ધ આકરા પાણીએ જોવા મળ્યા છે. તમામ બદલાઈ ગયું. આ રેતી બદલાઈ ગઈ. પેલી માટીવાળી રેતી કપચી હતી, મોટી લાવી દીધી તો નાની પડી હતી. સિમેન્ટની થેલીઓ બધી ગુમ, આખું ગોડાઉન ભરેલું હતું લીલી થેલીથી, એ આખું બદલાઈ ગયું. આજે આ વ્હાઈટ થેલી પડી છે. ડેમની કામગીરી નબળી થઈ રહી છે, જેમાં અંદાજિત ₹1.25 કરોડ ફાળવણી કરેલી છે, પણ બોગસ કામગીરી થઈ રહી છે. તો કોની જવાબદારી? આવનાર સમયમાં ડેમની જોખમી સાબિત થઈ શકે છે. ખરેખર તો સુપર કામ થવું જોઈએ ને.